दर्शक मित्रों, आप देख रहे हैं भारत न्यूज। डिंडोली पुलिस स्टेशन टीम ने डिंडोली पुलिस स्टेशन क्षेत्र में हत्या करने वाले 3 आरोपियों को और एक नाबालिग को कुछ घंटों में गिरफ्तार किया। डिंडोली थाना क्षेत्र के बिलियानगर नवागाम में हुई हत्या की घटना मृतक विशाल उर्फ अतुल विनोद भाई सोनी, जिनकी उम्र 28 वर्ष है और वो लेस कटिंग का काम करते हैं और रेस हाउस नंबर गणपति धाम सोसाइटी 1 जलाराम नगर नवागाम डिंडोली सूरत में चाकू मारकर की गई हत्या में शामिल आरोपी मुकेश भानुभाई मीर निवासी नवागाम डिंडोली, गोपाल भानुभाई आनंद उर्फ कालूपुरे रमाशंकर यादव, साथ ही अभिषेक उर्फ काल्या अखिलेश पाठक, इन आरोपियों को गिरफ्तार किया गया। बच्चों को लेकर मृतक और आरोपी के बीच में झगड़ा हुआ और विवादित हुआ, जिसके बावजूद भी इस कार्य के आरोपियों द्वारा दिनांक 20/5/2024 को नवागाम बिलियानगर में लगभग दोपहर 3 बजे जब मृतक अपनी मोपेड से जा रहा था, उपरोक्त आरोपी और आनंद उर्फ कालूपुरे रमाशंकर यादव और एक अन्य बालक युवक ने मिलकर मृतक की चप्पू से वार कर हत्या कर दी। इस हत्याकांड में शामिल और दूसरा बाल किशोर को गिरफ्तार किया गया और अन्य आरोपियों की तलाश जारी है। अशोक दास, भारत न्यूज, सूरत। હત્યાનો બનાવ હતો, આરોપીઓ પકડાઈ ગયા છે, શું છે મામલો? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી। આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે, એનું મૃત્યુ થયું હતું। એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે 5 આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો, અવારનવાર તકરાર પણ થતી હતી। પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો। આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે, આ ઉપરાંત 4 આરોપીઓ છે, જેમાં મુકેશ મીર, ગોપાલ મીર, આ 2 વ્યક્તિઓ છે, ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક, આ વ્યક્તિ નામનો આ 3 વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે। આ 4 વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ 5 જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો। પોલીસે આ બનાવ અનુસંધાને IPC 302, 143 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે 3 વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને રાઉન્ડ અપ કરેલ છે। સાહેબ, આ લોકો કઈ જગ્યા ભાગ્યા હતા અને પોલીસે કઈ મહેનત કરીને આ લોકો પકડ્યા છે? આ લોકો પોલીસને ઇન્ફોર્મેશન જે મળી હતી એ મુજબ એ લોકો જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે એનાથી બહારના એરિયામાં જતા રહ્યા હતા। પોલીસે તત્કાલ એમનું પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા। એકવાર એ લોકોનું આઈડેન્ટિટી વેરીફાઈ કરી હતી, એમનું જે બીજી ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી હતી અને ત્યારબાદ તેઓની ધરપકડ। 5 આરોપીઓના સાહેબ તમે નામ કહો, એ આરોપીઓ કોણ છે? આ 5 આરોપીઓમાં એક મુકેશ મીર, એક ગોપાલ મીર, આ 2 વ્યક્તિઓ છે। આ ઉપરાંત આનંદ ઉર્ફે કાલુપુરે યાદવ અને અભિષેક ઉર્ફે અખિલેશ પાઠક, આ 4 વ્યક્તિઓ છે। આ ઉપરાંત એક અન્ય જે બાળ કિશોર છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે। આ કેસથી જોડાયેલું છે, હજુ કોઈ પકડાયું ના હોય એવું? આ કેસમાં હજી એક વ્યક્તિ ગોપાલ મીર એ હજી પકડવાના બાકી છે। એની ધરપકડ પણ જલ્દી થઈ જાય એ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ છે અને